માટે સરસ મજાની પ્રોજેક્ટો આપણે કાર્ય કરો. એને આપણને કામ સમજાવો કે અવેરનેસ બોનસ, ફેમિલી બોનસ અને પરફોર્મન્સ બોનસ. આ રીતે કંપનીની અંદર આજે તમારું મેન આઈડી છે ઘરે, જે આપણે આઈડી પાડી આપણા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોક્યુમેન્ટ, આપણા રજીસ્ટ્રેશન કરાવવું પડે. આ રીતે બે લાઈનો થાય છે ને એની અંદર આ રીતે એકબીજાને પ્રોડક્ટ સજેસ્ટ કરવાનું. માર્કેટની અંદર આજે જો ઘણા બધા માણસો કામ કરી રહ્યા છે, પણ આ એક ધંધો એવો છે કે દુઆ પણ આપણને મળે છે. પ્રોડક્ટોને આપીશું કોઈને સારા, લોકોની બીમારીઓ ઘણી બધી ઘેર ઘેર બીમારીઓ છે, લોકો સારા થશે તો આપણને દુઆ પણ મળે છે. તો આ એક પ્રોડક્ટ ડૉક્ટર સાગર જોશી સાહેબ એવી બનાવી છે કે દુઆ સાથે પૈસા પણ કમાવાનો મોકો આપે. તો ડૉક્ટર સાહેબ સાગર જોશી સાહેબ મને સરસ આની અંદર આ સિસ્ટમથી કામ કરવા ઘણા બધા માણસો કામ કરી રહ્યા છે. એવા માણસો જે શરૂઆતમાં 500 રૂપિયા કીધું અનવરભાઈ, એ શરૂઆતમાં આપણે વેલકમ બોનસ 500 રૂપિયા આવે, તો એવા પણ લોકો જે છે 500 થી લઈ 1 લાખ રૂપિયા સુધી જે લોકો ઇન્કમ કરી છે, જે લોકો સ્ટેજ પર આવે પોતાની શેરિંગ કરે. વેલકમ. બધા જેને 500 આવે બધા ભાઈ આ બિઝનેસ થકી પહેલા સૌથી પહેલા તો એ કહું છું કે મને આ બિઝનેસમાં લાવનાર મારા એક મિત્ર છે જે વસીમભાઈ છે, અને એ વસીમભાઈએ મને આ બિઝનેસ બતાવ્યો અને મને સારો લાગ્યો. આ મેટ્રેસ મેં ખરીદી અને 1 મહિના સુધી મારી મિસિસ વાપરી અને 1 મહિના પછી મેં વાપરવાનું ચાલુ કર્યું અને 1.5 મહિના સુધી મેં વાપરી લીધું. તો મને મારા ડાયાબિટીસના અંદર પહેલાં મારું ડાયાબિટીસ રહેતું હતું 300 થી 400, અત્યારે એ મેટ્રેસ વાપર્યા પછી એના અંદર મને ફાયદો થયો છે 180 સુધી આવી ગયું છે. બીજી વાત કે હું આ બિઝનેસ થકી એના અંદરથી હું 4000 રૂપિયાની આસપાસ કમાઉં છું. વાહ વાહ. મેં અનવરભાઈ થકી આઈ બાયોની જે મેટ્રેસ લીધી હતી એનાથી મને બહુ સારું છે, અને ચક્કર ને એવું બધું ચાલુ હતું, એવું બધું ગાયબ થઈ ગયું છે. તો અનવરભાઈ તરફથી હું 500 રૂપિયા કમાયો છું. વાહ એ બાયો નમસ્કાર. નમસ્કાર. નામ છે મનોજ ભરવાડ, અમદાવાદથી આવું છું. ઇમિટેશન જ્વેલરીના બિઝનેસની સાથે સાથે આ વેપાર કરું છું. આ વેપાર એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં આવ્યો, પણ મેગ્નેટ થેરપી અમારો વિષય હતો ને એટલે ખબર પડતી નથી. ભાનુ સરાવ કહેતા હતા કે આવો એક સરસ મજાનો વેપાર છે અને સરસ મજાના વેપારની સાથે સાથે એક સરસ પ્રોડક્ટ છે, એટલે બિલીવ નતા કરતા. પણ ક્યાંક ને ક્યાંક અમારે ફેમિલી રિલેશનનો હોવાના હિસાબે 2 વર્ષ અમે ડિલે કર્યું. એક વખત હું એમના ઘરે ગયો, મારા વાઈફ નીચે સીટ લઈને બેસે, એમને છે ને પાછળ પૂછની તકલીફ હતી, એ બેસી ના શકે, આવી હાર જગ્યાએ બેસવું ના બેસે, ગાદી ઉપર બેસે. તો મને કે આ શું છે, ગાદી લઈને કેમ કરો? તો જ્યાં જવું હોય ત્યાં જોડે લઈને કરવું પડે. આ કરમે લગાવી છે તો કરવું પડે. કે દવા કરે તો દવા તો ઘણી કરે કે ફાયદો તમને કે તમને હું 2 વર્ષથી કહું છું આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને વાપરો, તમને આરામ થઈ જશે. તો લાવો ત્યારે આ છેલ્લો ટ્રાય છે. પ્રોડક્ટ લીધી, પ્રોડક્ટ જ્યારે લેવાનું હતું આ 11,900 વાળી, બરાબર? તો 11,900 લીધી. મેં કહું એક લઉં વાઈફ માટે અને મારી મમ્મીને છેલ્લા 10 વર્ષથી ટીચરનો દુખાવો ચાલે છે કે તમે વાપરો છો ને કે 200થી વધારે આ પ્રોડક્ટ, 200થી વધારે બીમારી આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી 200થી વધારે બીમારી જતી રહે છે. મેં કીધું વાઈફને કમરની તકલીફ છે, અને મમ્મીને ટીચરની તકલીફ છે. અમારા મમ્મી 10 વર્ષથી જે કર્યું અમે 10 લાખ ઉપર અમારો ખર્ચો થઈ ગયો. અમદાવાદના સારા સારા ડૉક્ટર ક્યાંય ફરક પડ્યો નથી. સાથે સાથે મમ્મીને ચક્કરની ઇસ્યુ હતા, 2 વર્ષથી હતા. મમ્મી આમ પણ ના જોઈ શકે અને આમ પણ આવી પહોંચી શકે. તો મેં કીધું આ પ્રોડક્ટ લઈ લઉં. મેં કહું આ સેન્ડવિચ આપણે છીએ તો કોઈને તકલીફ ના પડે. મેં કહું આપણે શું, કારણ કે આપણે બી પૈસા કમાવા માટે આખું જે દોડધામ કરતું નથી. આ પ્રોડક્ટ મેં મારા માટે લીધી. તો આ પ્રોડક્ટ મેં લીધી, મેં હું પોતે વાપરું છું. 7 વર્ષ થયા મારા વાઈફને પછી કમરનો દુખાવો ગાયબ થઈ ગયો, એટલે મને થોડું સરસ લાગ્યું. મારા મમ્મીને
જે ઊંઘ નથી આવતી પ્રોડક્ટ આપી એટલે પહેલા દિવસે સવારમાં જે પૂછ્યું કે મમ્મી ઊંઘ કેવી આવે છે તો બીજું તો કંઈ ખબર નહીં પણ ઊંઘ સરસ આવી ગઈ. ઊંઘ ચાલો ઊંઘ સારી આવી ગઈ કારણ કે રાત્રે બહુ અઢી વાગ્યાથી મમ્મી જાગતી હતી એટલે રિઝલ્ટ આપણને મળી ગયું અને 22 દિવસની અંદર જે ટીચરનો દુખાવો હતો 80% આરામ થઈ ગયો. અને એવું કહેવાય કે ભાઈ ન્યુટ્રિશનની કમી હોય તો 200થી વધારે બીમારી આવે પણ વિટામિન એમની કમી હોય ને તો જેટલી બીમારી વધી આવી જાય. આપણે વિટામિન એમની કમી બરાબર આ રોજની ઇન્કમ સાહેબના સ્ટેટમેન્ટમાં જોતા હતા કે રોજ આજની ઇન્કમ 15,000 આવી, આજની ઇન્કમ 20,000 આવી, આજની ઇન્કમ 22,000 આવી, આજની ઇન્કમ 36,000 આવી. એટલે અહીંયાથી ત્યાં કેમિકલ લોચા ચાલતા હતા પણ પ્રોડક્ટ એવી હતી ને એટલે મગજ ઠેકાણે બેસતું નહોતું. પણ એક વખત હવે આ પ્રોડક્ટ વાપરી તો સાહેબ કે આપણે વ્યાપાર નહીં કર્યો વાત તો સાચી તમારા ક્ષેત્રનું જોઉં છું તો વ્યાપાર ચાલુ કર્યો આ પ્રોડક્ટ યુઝ કરીને લોકોને શેરિંગ કરવાનું ચાલુ કર્યું. આજે 4-4.5 મહિના થયા 90,000 ઇન્કમ લઈ કેટેગરીમાં હું પણ આવું. મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતું અને મારા ઘરે કોઈ ગુજરાતી ને ઠાકોર એમને પ્રોડક્ટ મને સજેસ્ટ કરી અને મેં પ્રોડક્ટ્સ મિત્ર હતા પહેલેથી ઘણા સમયથી મારા મિત્ર હતા એટલે મેં એમની પર વિશ્વાસ કર્યા પ્રોડક્ટ લીધી. મને ડાયાબિટીસમાં સરસ રિઝલ્ટ મળ્યું. આજે મારો ડાયાબિટીસ નોર્મલ રહે અને દવા કોઈ બિલકુલ ખાતો નથી. બીજું મારા પિતાજીની કમરનો દુખાવો અને આંખોમાં મોતિયા જ કરે પ્રોડક્ટ વાપરવાથી. આજે મોતિયા ઉતારવાની જરૂર નહીં પડે. ભાઈ મારા સસરા 72 વર્ષની ઉંમર છે ચાલી લીધા હતા આ પ્રોડક્ટ વાપરવાની સરસ રીતે ચાલે છે. ટીચરનો દુખાવો બિલકુલ મળી ગયો. ગામની અંદર પણ ઘણા લોકો પૂછે છે તમે આ કેવી રીતે આવું સરસ ચાલે ચાલતું નથી કહે છે કે આ પ્રોડક્ટ વાપરવાની મને રિઝલ્ટ મળ્યું. અને આ સિસ્ટમ પ્રમાણે મેં કામ કરતા 95,000 રૂપિયા ઇન્કમ લીધી. વાહ વાહ. હવે આગળ જોઈએ તો 1 લાખ રૂપિયા સુધીના જે લોકો આ સિસ્ટમ પ્રમાણે કામ કરવાથી કમાયા અને હવે આગળ જોઈએ 5 લાખ 1 લાખથી 5 લાખ રૂપિયા જે લોકો કમાયા છે આ પોતાનું શેરિંગ કરશે હા ભાઈ જાઓ ને તમે જાઓ ને આપણે એવું ના હોય બરાબર. નમસ્કાર બધા. નમસ્કાર. મારું નામ ભરત વાઘેલા. એકચ્યુઅલી મારા મિસિસના નામે આઈડી મારા મિસિસ જોડેલા છે બરોબર કે હું માર્કેટિંગ કંપનીનો વિશ્વાસ કરતો જ નહોતો અને કરતો નથી બરોબર. અને ઘણા અનુભવ મારા કરવા અનુભવો થયેલા છે બરોબર. મનોજ કુમારે ઘણી વાર કહી છે ત્યાંથી ના પાડતો કિરણભાઈની છે એમને ખબર છે તો મેં ઘણી વખત ના પાડી દીધી. પણ આ વસ્તુ આ પ્રોડક્ટ લીધી બરોબર. સામે હરિભાઈ માસ્તર છે એમના મિસિસ ચંદ્રિકાબેન છે એમને સારું થઈ ગયું એટલે પછી મને વિચાર આવ્યો આમ તો દવામાં બહુ પૈસા નાખ્યા મિસિસના. કારણ કે આયુર્વેદિક દવાઓ બીજી દવાઓ તિબેટીની દવાઓ ઘણી બધી દવાઓ માટે આપણે તો મિસિસના પૈસા એમ કહું કે 12 માસી છે મારા મિસિસ એવું કહું તો બી ચાલે બરોબર. ઘણા પૈસા એટલે એની કોઈ વાત નહીં. એક પ્લોટ લઈ લો એક પ્લોટ કલેક્શનમાં લઈ લો એટલી દવાઓ જતી રહી. કોઈ યાર આટલી બધી દવાઓ પૈસા જાય એમ કરતા એક સારી ટ્રીટ લઈ લો મળશે તો જોયું જશે તો કઈ નહીં. એટલે મેં 11,900 વાળી ડબલ વાળી કીટ લીધી. ડબલ વાળી કીટ લીધી પછી તરત મેં કોઈને કીધું જ નથી. મેં પોતે એવો અનુભવ કર્યો અને મિસિસને સારું થયું. મેં 4 થી 5 મહિના રાહ જોઈ. 5 મહિના સુધી મેં કોઈને વાત બી નહીં કરી અને મને લાગ્યું યોગ્ય લાગ્યું. બેલ્ટ બાંધ્યા પછી મારું તો હું બીપીની ગોળી ના લઉં તો બી કઈ વાંધો નતો આવતો બરોબર. બીપીની દવા ભૂલી ગયો તો બેલ્ટ બાંધેલો ઓફિસર બેલ્ટ બાંધેલો. ઘણા લોકો પૂછે કેમ બેલ્ટ બાંધ બસ મને આમ થોડું કશું નહીં કઈ ના કરે તો કઈ નહીં. છેવટે મોબાઈલના રેડિયેશનથી તો બચશું. કારણ કે મોબાઈલના રેડિયેશનથી બચવા માટેનો આ મને ઘણા ડોક્ટરે કીધું સારો છે. ડોક્ટરને પૂછ્યું ડોક્ટર કે સરસ આ નિશ્ચિતના એવું નથી કે ડોક્ટર છોડી દીધા હતા. ડોક્ટર જોડે હું લઈ જઉં છું. અહીંયા ન્યાયકરણવાળા સાહેબ જોડે લઈ જાઉં. ન્યાયકરણવાળા સાહેબ મેં ડોક્ટરને ડેટા બી બતાવ્યો. ન્યાયકરણવાળા સાહેબ કે હા બહુ સરસ સારું છે આમાં તો ડોક્ટરો જોડાયા છે. એમને બી કીધું કે ના આમાં તો ડોક્ટરો જોડાયા છે સારું છે સરસ ચલો બેડ વાપરો. એ બેડ ઘણી વખત હું બી વાપરું છું પાણી બી પીઉં છું. મને 6-1 મહિના પહેલા મનસાની તકલીફ હતી
લગભગ 6 મહિનાથી મસાય ખબર જ નથી કે આ દુખાવો પડે. વાહ વાહ પાણી હું પીવું છું રેગ્યુલર એક બોટલનું પાણી, ભલે એની એક બોટલમાંથી નહીં પીતો, કારણ કે મારી 24 કલાકની ડ્યુટી હોય, 24 કલાક રજા હોય, એટલે ઘેર આવતા એક બોટલ પાણી પી જવું અને બેલ્ટ બાંધી રાખવું. એક સમય સવારે 9 વાગે 10 વાગે બીપી દવા ના લીધી હોય ને તો બી ચાલી જાય, બરોબર. એટલે આનાથી ફાયદો તો મને અને મારા મિસિસનો થયો જ છે. એના થકી 5 મહિના પછી મેં મારા બાપુજીના છોકરાને મનોજકુમાર જોડે આવ્યા, પ્રીમિયમ કીટ આપી, બરોબર. પણ હવે એ તો સંજોગો વસાત એમને છેલ્લા સ્ટેજ ઉપર એટલે લગભગ ડોક્ટર છૂટી જ પડ્યા હતા, છતાં પણ એમને એ કીટ એટલા માટે લીધી કે ઘરના બીજા વાપરશે અને એ લોકો વાપરે છે અને અત્યારે એમને સારું લાગ્યું છે, બરોબર. એ લોકો બીજી કીટ લેવાનું કહે છે, બરોબર. એટલે એ લોકોને પરિણામ સારું મળ્યું. એ પછી મેં કોઈને નહીં, મારા ભાઈને વાત કરી, એમને કીધું કે તમે એક કીટ લો, સારું છે, અમને સારું પડે. અત્યારે મારા સાસુને કીધું, મારા સાસુ તૈયાર થયેલા કે એમને ડાયાબિટીસ છે, એમને કીટ લેવાની તૈયારી બતાવી કે કંઈ નહીં, કશું નહીં થાય તો આમનાથી તમને નેગેટિવ તો કોઈ પરિણામ મળવાનું નહીં, પોઝિટિવ જ મળશે, સારું પરિણામ જ મળશે અને આની કોઈ સાઇડ ઇફેક્ટ છે નહીં. કશું કરવાનું નહીં, તમારે દવા ગોળી ગળવાની નથી, ફક્ત બેડમાં સૂઈ રહેવાનું છે. આ પાણી છે એ એવું સમજવાનું કે કુદરતી પાણી થઈ જાય છે. જે પેલા તત્વો હટી ગયેલા પાણી આપણે પીએ છીએ, આરોના પાણી, અત્યારે એવું સાંભળ્યું છે કે આરોના પાણીથી પથરી નથી થતી, પણ એવું નથી. આરોનું પાણી પીવે છે છતાંય પથરીઓ લોકો થાય છે. એટલે આ પાણીથી બેટર છે કે પેટની સમસ્યા થતી જ નથી. મતલબ ગેસ, કબજિયાત, એસિડિટી કોઈ પણ 6 મહિને કશું છે જ નહીં. વાહ એકદમ હેલ્ધી. હું લગભગ 4 મહિનાથી કોઈ પણ જાતના યોગ નથી કરતો. હું યોગ ટીચર જ છું. મારા પ્રોગ્રામ જીઆઈટી ની અંદર હશે, ગુજરાત એજ્યુકેશન શૈક્ષણિક ભવનની અંદર હું સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવું, મેં મારા પ્રોગ્રામ યોગના આપેલા છે. એની અંદર યોગ છે, પણ છેલ્લા 4 મહિનાથી મેં બંધ કરી દીધેલા યોગ, કશું કરતો નથી. બસ એટલે અત્યારે એમને બી હેલ્ધી જ છું. અને આ પ્રોડક્ટના કારણે મને અત્યારે 3500 રૂપિયા જેવું વાહ 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 સરસ. મારું નામ મંડળ મુંશી, ધોળકાનો છું. મેં આ પ્રોડક્ટ લઈને મારા બેનને આપી હતી. એ પણ વાળી નીચે બેસી નહોતી શકતી, એટલે એને નમાજ પર બહુ તકલીફ પડી, એને કમરનો દુખાવો પડ્યો હતો. જ્યાંથી પ્રોડક્ટ વાપરી એને ત્યાંથી બહુ અમેઝિંગ રિઝલ્ટ મળ્યું. ડોર બહેના માટે એને સારું રિઝલ્ટ મળ્યું. ને આ મેં લોકો સાથે સજેસ્ટ કરવાનું ચાલુ કર્યું, રિઝલ્ટ લોકો સાથે સજેસ્ટ કરવાનું ચાલુ કર્યું. આ બિઝનેસ લોકોને કહેવાનો જ છે. એ તે મેં લોકો સાથે કામ કરવાનું ચાલુ કર્યું અને આપણે ડાઉનલાઈન સપોર્ટથી મેં 4.5 લાખ પ્લસ ઇન્કમ કમાયા. વાહ વાહ નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું પણ અહીંયા કલીપુર ધોળકામાં જ રહું છું અને મેં પ્રોડક્ટ મારા મિત્ર મનોજભાઈ મને મીટિંગમાં બોલાવ્યા પછી હેલ્થ માટે પહેલાં તો લીધી હતી, કારણ કે મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. છેલ્લા 2015થી આપણે પાસનાથમાંથી બીપીની ગોળી ચાલતી અને મારા વાઈફને પગે નસ ઝઘડાનો પ્રોબ્લેમ. એટલે પ્રોડક્ટ લીધા પછી 1 જ મહિનામાં સરસ રિઝલ્ટ મળ્યું અને પછી કામ કરવાનું ચાલુ કર્યું. તો અહીંયા વેજલપુર રેસ્ટોરન્ટ મારા કાકા છે, એમના મિત્ર છે, એમના મમ્મીને લગવા થઈ ગઈ. તો જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. 70,000 થી 80,000 રૂપિયા ખર્ચ થયો અને ત્યાંથી ઘરે આવ્યા પછી બિલકુલ પથારી હશે, બરાબર. પથારી હશે તો આના ડૉક્ટરે એવું કીધું કે હવે આ ચાલી શકશે નહીં, બરાબર. અને એ દરમિયાન મારા કાકાએ વાત કરી એમને અને એમને કીધી એમના મમ્મીને બંને 2 માણસ મૂકીને બાથરૂમમાં લઈ જાય, લાવે એવી બધી કન્ડિશન હતી. અને એ દરમિયાન એમને કીટ આપી, કીટ વાપરવાનું ચાલુ કર્યું. તો 25 દિવસમાં એ માટી જાતે ચાલતા થઈ ગયા અને 12 સોસાયટીમાં હરતા ફરતા થઈ ગયા. એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું, બરાબર. બીજા ઘણા બધા એવા રિઝલ્ટ મળ્યા. કોઈને ઢીંચણમાં દુખાવો, કમરના દુખાવો, કોઈને બીપીના, ડાયાબિટીસમાં ઘણા બધા રિઝલ્ટ મળ્યા. અને આ રીતે કામ કરતા કરતા હું 4,80,000 રૂપિયા કમાયો. વાહ વાહ નમસ્કાર. નમસ્કાર. મારું નામ મોહમ્મદ આબી છે. હવે આ બિઝનેસ મને મારા મિત્ર રજનીકાંતભાઈએ બતાવ્યો, બરોબર. કારણ કે મને પોતે માઇગ્રેનની તકલીફ હતી. માઇગ્રેનની કોઈ દવા છે જ નહીં, ગોળી આપે, બરોબર. પણ આ પ્રોડક્ટ મેં 20 થી 25 દિવસ વાપર્યું તો માઇગ્રેનની તકલીફ દૂર થઈ. મારા વાઈફને નસ પકડવાનો પ્રોબ્લેમ હતો, એને પણ આરામ થયો અને ટીમમાં એવા ઘણા બધા રિઝલ્ટ મળ્યા, બરોબર છે. એ તો હવે અમે જે બહુ સારું પ્રોડક્ટ તમે જાતે યુઝ કરશો ઓટોમેટિક તમે જે ભરતભાઈ વ્યક્તિ ભરતને શરૂઆતમાં એક હતા બધા વાસ્તા પણ એમને કહ્યું કે વાપરો, રિઝલ્ટ મળશે. એમને 4 થી 5 મહિના પછી રિઝલ્ટ મળ્યું તો આજે એમના મને કહ્યું કે ઘણા બધા રિઝલ્ટ મળ્યું અને
આના માટે તમે યુટ્યુબ ઉપર જઈ ઈ બાયોટેક પ્રોડક્ટ રિઝલ્ટ લખશો તો ઘણા બધા તમને દરેક પ્રકારની તકલીફનું રિઝલ્ટ મળશે, બરોબર છે. તો આ બિઝનેસ મેં ચાલુ તો કર્યો પણ પહેલાં એવું આપણે પ્રોડક્ટ યુઝ કરશું, પણ મારે આપણે પહેલાં મંગળવારે ધોળકા પહેલાં મિટિંગ થતી, અત્યારે પછી મંગળવારે ચાલુ કરી. ભાનુભાઈ સાહેબ બોલ્યું મારે દુકાને આવે મંગળવારે ચા પીને એમની ઇન્કમ બતાવે. હવે ભાનુભાઈ પોતે એલઆઈસી એજન્ટ, અમે એલઆઈસી એજન્ટ, અમે ઇન્કવાયરી તરત કરી. ભાનુભાઈ તો પહેલાં સુખી સત્તર માણસ છે તો પણ આ બિઝનેસ કરે, પણ એમનો એક ધ્યેય એવો છે કે એમનું જે ટ્રેડિશનલ બિઝનેસ એમને જ કમાય છે, પણ આ બિઝનેસ તરીકે એમને ઘણા બધા લોકોના ઘરમાં રોજગારી પેદા કરવાનું કામ કરે કરો. તો હું પોતે વેટરીનો ધંધો કરું, એલઆઈસીનું કામ કરું, પણ આ રીતે સિસ્ટમ પ્રમાણે કામ કરતા કરતા આજે આ બિઝનેસ 4.5 લાખ પ્લસ ઇન્કમ મેળવી છે. પણ આ બિઝનેસ ખુશીની એ વાત છે કે કિરણભાઈ મારી પર વિશ્વાસ રાખે આ બિઝનેસમાં તો આજે મારી કરતા પ્લસ ઇન્કમ છે. એટલે આમાં એવું નથી કે પાછળથી આવનાર વ્યક્તિ ઓછી ઇન્કમ કરે. કંપનીને સારો પ્લાન એવો ડિઝાઇન મસ્ત રીતે કર્યો છે કે પાછળથી આવનાર વ્યક્તિ પણ સારી એવી ઇન્કમ અર્ન કરી શકે છે. વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ સિંગર વસીમખાન છે. હું ધોળકા આર્યન હોસ્પિટલમાં ડૉક્ટર વિશાલ દેસાઈ ડૉક્ટર એલિકોનો આસિસ્ટન્ટ. હવે પ્રોડક્ટની વાત કરો તો અમારી જે ડૉક્ટર લાઈન છે ને એમાં આવી બધી પ્રોડક્ટના પેલા ના પડી છે. એટલે અમે જ્યારે આવ્યા ને તો ઓલરેડી લેટ થઈને આવ્યા, કેમ કે જે વ્યક્તિને આને ના પડે એને ડૉક્ટર લેવાના માણસે ના પડે તમે પોતે જોઈ નતા હતા. પણ અમારા સાહેબનું કેવું છે કે જે હાર્યા ના વળે એ વાર્યા વળે. એટલે મારા ઘરની અને મમ્મીને 394 ડાયાબિટીસ થયું ને એટલે આપણા ખરા વધી ગયા. આમ તો બધા ડૉક્ટરના વધી જાય, એટલે 394 પછી 400 ડાયાબિટીસ થાય ને એટલે પેશન્ટને દવાખાને દાખલ કરવું પડે, એટલે બધા ધબકારા વધી જાય. એટલે આપણા ધબકારા વધ્યા હતા. આ પ્રોડક્ટનું કામ કર્યું તો પછી ખાલી 1.5 મહિનાની અંદર 142 ડાયાબિટીસ આવી. વાહ. પછી આપણે બેક પેનની કમ્પ્લેન હતી, મને કમરમાં પોતાને સેક્રેલેશન હતું જે અઠવાડિયામાં હું ઇન્જેક્શન લેતો હતો. હવે હું ઓર્થોપેડ ડિપાર્ટમેન્ટમાં છું, હવે બે પોતાને કમરનો એમઆરઆઈ કરાવ્યો છે. હવે સેક્રેલેશન શું છે કે કમરનો ઉથલીનો મણકો નીચે મણકા સાથે જોડી દીધો, જે મેં એમઆરઆઈ પ્રૂવ કર્યો છે. જેના દુખાવામાં હું દર અઠવાડિયે ઇન્જેક્શન લેતો હતો. સાહેબ આ પ્રોડક્ટનો પ્લાન સાથે હું 1 વર્ષથી 4 મહિના જોઈન્ટ છું, હજુ સુધી દુખાવાનું ઇન્જેક્શન નથી લીધું. આટલું જબરદસ્ત છે. અને અનુરભાઈ સાહેબે જે તમને અહીંયા જે 7,000 સુધી બતાવ્યું છે એમાં 4 વસ્તુનો સેટ આવે. 6x3 ની મેટ્રેસ છે, હાફ પર બાંધવાનો બેડ છે, પીલો કવર છે, ઓશિકાનું કવર છે, બરાબર. પણ આ 11,900 ની અંદર કેમ છે કે આમાં બધો ડબલનો સેટ આવે છે. આ તમે ખરીદો તો ડબલ લો બે અલગ અલગ તો 14,800 થાય, રાઈટ. અને 11,900 લો તો ડબલનો સેટ થાય અને 2,900 રૂપિયાનો તમને અહીંયા ડાયરેક્ટ ફાયદો થાય છે. ડાયરેક્ટ ફાયદો થાય છે. આ તમને બહુ મોટો બેનિફિટ છે, કેમ કે અમે જે ભૂલ કરી છે અમે બધાને કહીએ છીએ કે તમે બધા ભૂલ ના કરશો. કેમ કે મેં પોતે મારા ઘરની અંદર માથાની બધાની અલગ અલગ એક પ્રોડક્ટ છે, પણ બધા માટે મેં 7,400 ખર્ચા છે. પણ એ સમયે પૈસાની પ્રોબ્લેમ નથી, એના કારણે 7,400. કેમ કે મારી જે ફર્સ્ટ પ્રોડક્ટ લીધી ને એ કે મેં હોસ્પિટલમાંથી ઉપાડ લઈ લીધી હતી. બધા માણસો લોકો કહે છે કે પૈસા નથી, પણ જેને પૈસા જેના પાસે નથી ને એના સૌથી પહેલા આ કરવાનું. કેમ કે કહેવત છે ને કે આંગળી આમ ક્યાં દેખાય છે તો અમને અહીંયા દેખાય, અહીંયા આવે છે. રાત્રે સૂઈ ગયા હોય 12 વાગે ક્રેપિંગ થયું, સવારે આંખ ખોલતા પહેલા સવારે 4 વાગે આપણા ખાતામાં પૈસા પડતા હોય તો પી આવતા હોય. આખો દિવસ કેવો સરસ જાય ના જાય. તો આની સાથે હું કામ કરતા કરતા એવી બહુ મોટી વસ્તુ છે કે આને હું કામ કેટલું કરું છું. 1 મહિનામાં ખાલી 4 જ કલાક, દિવસમાં નહીં 1 મહિનામાં 4 કલાક કામ કરું છું અને 1 વર્ષથી 4 મહિનામાં 1,74,000 સુધી પહોંચ્યો છું. વાહ વાહ. તો હું જો આટલો પહોંચી શકતો હોઉં તો હું તો 8 વાગ્યા સુધી મારી હોસ્પિટલ હોઉં છું, દિવસે 8 વાગે હોસ્પિટલ હોઉં છું, તે છતાંય હું આટલો પહોંચી શકતો હોઉં. તો આપણા બધા કોન્ટેક્ટો કેટલા છે, આપણા ફેમિલી મેમ્બર કેટલા છે, આપણા રિલેટિવ કેટલા છે. શું આપણે એક 7,400માં એક નાનું એવું સ્વાસ્થ્ય જીવન સારું જીવન કોઈ નથી આપી શકતા? આપણે પેશન્ટને દવાખાને આપણા ઘરના ફેમિલી મેમ્બરને બહારના આળસવાળા બધાને દવાખાને લઈ જઈએ છીએ, દવા ગોળી આપણે ખવડાવીએ છીએ. એ દવા ગોળી બધી આપણા શરીરને નુકસાન આપે છે, મેડિકલ પ્રૂફ છે કે દવા ગોળી આપણા શરીરને નુકસાન આપે છે. તો આપણે સ્ટોરી પોઈઝન આપી શકીએ છીએ, તો એક સારું જીવન નથી આપી શકતા જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. શું આ નથી કરી શકતા? કરી શકીએ છીએ. થેન્ક યુ. વાહ. એના માટે જોરદાર કામ પડી જાય. બીજું કહું કે આ બિઝનેસની અંદર સાચું બોલવાનું તમને એક આજે આપણે બીજે ધંધા કરતા હોય તો ઘણા લોકો ખુલ્લી મારતા હોય, પણ અહીંયા બિઝનેસ તમને સાચું બોલતા શીખવાડે, એ બહુ મહત્વની વાત છે.
કે માણસ આ બિઝનેસમાં આવ્યા પછી કોઈને પ્રોડક્ટ બતાવવા જાય છે તો સાચું બોલે, કોઈને શું ડિસીઝ છે, મને શું ડિસીઝ છે, હું મારું વક્તવ્ય એને રજૂ કરતો મને ડાયાબિટીસમાં ફેર પડે તો સામેવાળા માણસને પણ એમ લાગે કે આ બિઝનેસ કેવો હોય, કોઈ સામેવાળો માણસ સાચું બોલે. પ્લાન પણ એવો હોય કે જેમાં સાચું બોલો, જે બોલો છો એ જ આવે. 3000 આવે છે તો 3000, 6000 આવે છે 6000, 25 પીવીનું બિઝનેસ કરો તો 1500 રૂપિયા આવે. એટલે સાચું બોલવાનું બિઝનેસ આમાં જોડાવું જોઈએ કે ના જોડાવું? યસ. માણસ જો પોતાનામાં કેટલું પરિવર્તન આવે ને. આજે મારી 47 વર્ષની ઉંમર છે પણ મેં આવો ધંધો ક્યાં જોયો નહીં કે સાચું બોલો. આજે હું કપડાં સીવવાનો ધંધો લગભગ મેં 15 વર્ષ કર્યો, 5 વર્ષનું સિરત હીરાવે છું પણ લોકો ગુલ્લી મારતા હોય બધા ધંધો. અને આ એક બિઝનેસ એવો છે જ્યાં તમને સત્ય બોલવાનો મોકો મળે. તમે જૂઠું બોલો છો તો તમે પકડાઈ પણ જાઓ કે સામેવાળો વ્યક્તિ ફરી તમારે આડો પણ નહીં ઉતરે. આ તો જવાબ જૂઠો માણસ. આ ધંધો એવો છે કે તમે સાચું બોલીને ધંધો કરી શકો છો. પૈસા પણ જે બોલો છો એ જ આવે, કોઈ બીજું મિમેક થતું નથી. તો એવા આપણા જાંબાજ લીડર જે 2.5-3 વર્ષની અંદર આની અંદર ભોગ આપે છે અને જેઓ 51 લાખથી વધારે પણ ઇન્કમ કરી છે એવા જાંબાજ લીડરને આપણે વેલકમ કરીશું. જે ભાનુભાઈ નમસ્કાર. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું ગામથી આવું છું અને બિઝનેસ શરૂ કરીને મારે લગભગ 2.5 વર્ષ જેવું થઈ ગયું. અહીંયા બેઠેલા દરેક જણના આશીર્વાદ અને સહકારથી 51,90,000 રૂપિયા કમાયા. મેં 2.5-3 લાખ રૂપિયા આવે. મેં પણ ભૂલ કરી હતી. મારા મિત્ર હતા યોગેશભાઈ ઠક્કર સાહેબ, એમને આજથી મને 3 વર્ષ પહેલાં કીધું કે ભાનુભાઈ તમે આવો આપણે સાથે મળીને કામ કરીએ. આપણે છે ને દુનિયાની વાતો માનીએ છીએ, મિત્રની વાત માનતા નથી. એટલે આપણે ગંભીરતા ના લઈએ. મને યોગેશ કીધું કે ભાનુ તમે આવો આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક સાબુ શેમ્પૂવાળી કંપનીમાં કામ કરતો હતો. એટલે હું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે, કારણ કે હું ઓલી કંપનીને હું પોતાની જાતને માલિક સમજતો હતો. આપણે હું અમુક કામ કરતા આપણે લાગે હું કરું એ બરાબર છે, બીજું કંઈ મારે કરવું નથી. તમે કે અમારી કંપનીની પ્રોડક્ટ એ આવે, સાબુ આવે, શું સાબુ ક્યાં આવે, બેલ્ટ આવે, ગાડીઓ આવે, ઓશીકું આવે, પાણીની બોટલનું કવર આવે. કરવાનું છું મને ગોદડા મૂકવાનું બધા રોગ મટી જાય. મેં ફોનમાં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. મેં હું વાત નહોતો મને. પછી યાર યોગેશજી પહેલા જ મહિને અમે લગભગ 1.5 લાખ રૂપિયા ઇન્કમ કરી હતી. તો યોગેશજી મને આપણે અમુક લોકો બતાવે છે પોતાના ઇન્કમનું પોસ્ટર ઉપર જ આવી જાય. એમને ઇન્કમનું પોસ્ટર પણ મોકલ્યું. મને કે માનો પહેલા મહિનામાં 1.5 લાખ રૂપિયા કમાયો, આવો આપણે કામ કરીએ. મારે એટલું ભાડું આવે, મારા પૈસાની તમે લાલચ આપશો નહીં, મારે કામ નથી કરવું. મહિને તો 2 મહિને થાય યોગેશભાઈ ઘણા બધા લોકોને પ્રોડક્ટો આપી, એ લોકોને રિઝલ્ટો મળ્યા, એ લોકોના વિડીયો પણ મોકલ્યા. પછી આપણે તો બજારમાં ફરતા જ હોઈએ, લોકોની ઇન્કવાયરી તો કરતા જ હોઈએ, પણ બીજા કોઈની ઇન્કવાયરી કરી ના કરી, પણ ભાઈબંધની ઇન્કવાયરી તો ખાસ કરીએ એ કેટલે પહોંચ્યો. તો એ ભાઈની પ્રગતિ સારી થઈ રહી હતી. હું જ્યાં કામ કરતો હતો ત્યાં મને બરાબર રિઝલ્ટ મળતું નહોતું. એટલે કહેવાય વાર્યા ના બને, આપણે હાર્યા ભર્યા. યોગેશજી સાહેબ મેં સામેથી ફોન કર્યો, હું તમે ક્યાં છો? મને ઘરે, હું તમારી ચા પીવા આવું છું. બરાબર, હું સામેથી ગયો હતો. યોગેશજી સાહેબ 24,400 ચા પીવી હતી. કેટલા ને 24,400. એટલે મેં 3 આઈડી લીધા હતા પોતાના. 3 આઈડી મેં કામકાજ ચાલુ કર્યું. પૈસાની કોઈ તકલીફ હતી નથી. આપણે એક પ્રોડક્ટ મારા મમ્મી પપ્પા માટે લીધી, એક મારા માટે લીધી, એક મારા માટે લીધી. કારણ કે અશોકભાઈ કીધું ને કે સાચું બોલવાનો ધંધો છે. બજારમાં બધા લોકો શું બોલે, જૂઠું બોલે. અહીં આપણે સાચું બોલવાનું. પ્રોડક્ટ આપણે જાતે વાપરશું તો આપણે કંઈ એકશું ને. આ બેલ્ટ મેં બાંધેલો હતો, ભરેલો છે બેલ્ટ તો ખબર પડે કે વાપરે છે. નવો હોય તો એવું નથી કે જાતે વાપરી જ આપણે લોકોને કહીએ, પાણી પીએ છીએ ત્યારે લોકોને કહીએ. એટલે સાચું બોલવાનું ધંધો. મેં લોકોને કહેવાનું ચાલુ કર્યું. લોકો આવ્યા, કોઈને હા પાડી, કોઈને ના પાડી, કોઈને હા પાડી, કોઈને ના પાડી. આપણે પરવા નહીં કરી. મગજમાં ટાર્ગેટ ફિક્સ રાખ્યો. આપણે સામેવાળાને આપવા માટે જઈએ છીએ, લેવા માટે જતા. આજે યોગેશભાઈ સાહેબ મને ધંધો બતાવ્યો સાહેબ, બરાબર. તો આજે હું લગભગ 52 લાખની નજીક પહોંચ્યો, બરાબર. તો ભગવાન પછી એટલું અમુનો આભાર માને છે. સ્વાભાવિક છે. યોગેશભાઈ મને ધંધો રોજગાર આપ્યો. મારા કંઈ જે ધંધો તમે છોડ્યો નથી એ મારા બધા ચાલુ જ છે. મોબાઈલની દુકાન છે, ભાડાનું છે, બધું કંઈ ચાલુ જ છે, કે છોડી નથી. સાઈડમાં બધું કરતો રહ્યો. લોકો આવતા ગયા.
એટલે એમને મને ધંધો બતાવ્યો. અરે હું પૈસા કમાય, હું તો કમાવા ટીમમાં ઘણા બધા લોકો કમાય, 5 લાખ કમાય, કોઈ 4 લાખ કમાય, કોઈ 3 લાખ કમાય, કોઈ 2 લાખ કમાય, જેની જેવી મહેનત કરી એવી લોકો પણ કમાય. અને એના કરતાં વધારે મને આનંદ એ વાતનો છે, જેમ આપણે કિરણભાઈ વાત કરીને, અમે ગોવિંદભાઈ સાહેબ જ્યારે રિટાયર થયા હતા એમના કાકા, તો એમના ઘરે ફંક્શન રાખ્યું આનું રિટાયર થયા સન્માન એવું રાખ્યું. ત્યારે માજી પોતે 100-150 માણસ બેઠું, માજી પોતે ઊભા થયા અને અહીંયા સ્ટેજ ઉપર આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા. ભગવાન તમને 100 વર્ષ ના કરે મેં માજી એટલે પોતે, એટલે જે માજી ઓલરેડી ઊંઘી રહેતા હતા ખાટલામાં લખવાના લીધે આ ગાડલું વાપરવાથી એમને એનું રિઝલ્ટ મળ્યું. એટલે આશીર્વાદ લેવાનો આગળ સમજ્યા. અને એના કરતાં સાહેબ વધારે મને આનંદ એ વાતનો છે કે આજે હું તો પૈસા કમાઉં, મારી ટીમમાં 6 જણા એવા છે જેમાં આમાંથી કમેન્ટ પોતાની કાર લીધી, એ 6 જણા પડે તારી લેવાનો રસ્તો બતાવી શકે. એ લોકો મહેનત કરશે, એક રસ્તો તો મળે જ તમને કે એક માધ્યમ છે. અહીંથી આપણે પૈસા કમાશું તો આપણો હપ્તો ભરી શકશું, અહીંથી પૈસા કમાશું તો આપણે જિંદગીમાં આગળ વધી શકશું. એટલે લોકોના જિંદગીમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. બીજી વાત, તમે જેને ઓળખો છો એના ઘરે પ્રોડક્ટ તો આવવાની જ છે, તમે નહીં આવો તો બીજી વાત હશે. આજે મેં જે ભૂલ કરી તો નુકસાન મારું છે. યોગેશભાઈ સાહેબે જે લોકોનો ધંધો વધાર્યો એ લોકો 3-4 કરોડ કમાયા. અને ભાનુભાઈ જો એ ટાઈમે જોડાયો તો 4 કરોડની આજુબાજુ જ હોય. કારણ આપણે જોડે બધી જગ્યાએ દોડવાની પોતાની તૈયારી હતી. હું લેટ કર્યું, નુકસાન કોને કર્યું? મેં કર્યું. મારા જે અમુક મિત્રો હતા કંપનીમાં જોડે ગયા અને એ લોકો પ્રોડક્ટ લઈ લીધી. એમ તમારી આજુબાજુમાં પ્રોડક્ટ તો આવવાની છે, તમે નહીં આપો કોઈ બીજું આપે છે. કારણ કે કહેવાય છે ગ્રાહકને મોત કોની રાહ જોતું નથી. બરાબર. બીજી વાત, સાહેબ આ લોકોને ફસાવતા નથી. लोग टीवी में जाहिरात આવે શું આવે છે? દાને દાને में केसर का दम. સાહેબ અજય દેવગન ગુટકા ખાતો હશે? ખાતો હશે? નહીં ખાતો. શું બોલે છે? જૂઠું બોલે છે. શાહરૂખ ખાન ખાતો હશે? એટલે શાહરૂખ ખાન એની બહુ છે ગૌરી ખાન, એને આપશે કે તું એ ખા? ના. એ છોકરાને ખવડાવશે? ના. કારણ કે એ માણસ પોતે ખાતો નથી. લોકોના પેપરમાં ટેલિવિઝનમાં જાહેરાત આપવા આવે, લોકો જૂઠું બોલી રહે. અહીંયા આપણે સાચું બોલવાનું. લોકો આજે મારા ઘરે મારા મમ્મી પપ્પા પ્રોડક્ટ વાપરે છે, અમે વાપરીએ છીએ, મારા છોકરા વાપરે છે અને એના છોકરાએ વાપરે છે. 4 જનરેશન અમે વાપરીએ છીએ. લોકોને કીધું તમારે આ જ કરવાનું, પ્રોડક્ટ જાતે વાપરવાની હોય, લોકોને કહેવાનું. સાહેબ હજુ આવનારા દિવસોમાં કંપની 3000 પ્રોડક્ટ લાવી રહી છે. કેટલી? 3000 પ્રોડક્ટ. બરાબર. ઇલેક્ટ્રિક બાઇક લાવી રહી છે, આલ્કલાઇન મશીન લાવી રહી છે. જે આપણે મોબાઈલમાં જે ઓટીપી જાય પૈસા ઉપડી જતા ફ્રોડ થાય છે એનું આપણે સોફ્ટવેર લાવી દઈએ. એટલે સાબુ શેમ્પુ પેસ્ટ બધી ઘણી બધી પ્રોડક્ટ લાવી દઈએ. એટલે બજારમાં લોકો કંઈ પણ પ્રોડક્ટ વાપરશે એના કંઈક રૂપિયા તમારા ઘરે આવશે. એટલે બજાર ખુલ્લું જ છે. હજુ તો કંપનીએ 3 વર્ષ થયા છે. 3 વર્ષમાં 135 લોકો આમાંથી કરોડથી વધારે કમાયા. કેટલું? 135 લોકો કરોડપતિ બન્યા છે. તમે પણ આવો, પૈસા કમાવો, રસ્તો સારો છે. અને આ તો ટેલર છે. પિક્ચર જોવું હોય તો ગુરુવારે મળીને ઘરે આવવાનું. હોલ આખો હાઉસફુલ હોય. રવિવારે 4 રસ્તા મિટિંગ હોય અને હર મંગળવાર આપણે અહીં મિટિંગ રાખીએ છીએ. જે દોડતા વાળાને ત્યાં આગળ તકલીફ ના પડે. તમારે કોઈ સમજાવવા જવા નથી. તમારે શું કરવાનું? ડોર પકડી લાવવાના, સમજવાનું, સાથે મળીને કામ કરવાનું છે. પૈસા રોજે રોજ આવે. ગઈકાલે એમાં લગભગ 14,000 રૂપિયા આવ્યા હતા. પંદર લગભગ 12,000 રૂપિયા જેવું આવ્યું. કોણ આવે? સારામાં સારો ધંધો છે અને તમે આગળ વધો. થેન્ક યુ. સાહેબ મારે મુદ્દા આજે કંઈક આપણને શીખવા મળ્યું નવું. બરાબર. અને આ જ રીતે એક પ્રોડક્ટ લઈ કામ કરો. સરસ મજાનો બિઝનેસ છે. ડૉક્ટર સાગર જોશી સાહેબની 12 કલાકની અંદર 2 વખત સાયકલ ભરે છે. દિવસમાં તમારે 18,000 24 કલાકમાં 36,000 રૂપિયા કમાવાની જગ્યા પણ આપી. જે આપણી પર ડિફરન્ટ કરે તમારે કેટલા તમે આમાં લઈ શકો. તો ડૉક્ટર સાગર સાહેબ પોતાનું નામ પણ સાગર છે અને બિઝનેસ પણ એટલું સાગર જેવો છે મોટો કે તમારે કઈ રીતે પૈસા કમાવા તો તમારી ઉપર ડિફરન્ટ કરે. તો આજે આપણે આપણા સેમિનારને વિરામ આપીશું. જય જય વાહ વાહ. જય ભારત. વાહ વાહ.